ભાવનગર જિલ્લાના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ। ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે ભાવનગર જિલ્લાના શિહોર અને સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગામડામાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। ચોમાસું ગુજરાતમાં દરવાજે દસ્તક થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં વરસાદની આગાહી પણ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવી છે। ત્યારે સૌરાષ્ટ્રમાં જાણે ધીમા પગલે ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં બપોરના સમય બાદ વરસાદની પધરામણી થઈ હતી, જ્યારે ભાવનગર જિલ્લાના શિહોર અને સોનગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારની સીમામાં સમી સાંજના વરસાદ વરસ્યો છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ જતા બાદ વરસાદ શરૂ થયો છે। વરસાદ થતાં રસ્તા ઉપર પાણી પણ દોડી ગયા હતા। વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। સૌરાષ્ટ્રમાં સતત 2 થી 3 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને હવામાનમાં પલટો પણ જોવા મળી રહ્યો છે। 3 વાગ્યા બાદ ઠંડક પ્રસરી ગઈ છે અને તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે। આગામી 10 થી 15 દિવસમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી પણ વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવી રહી છે। આગામી 10 થી 12 જૂનના રોજ પણ ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવ દ્વારા આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના હવામાનમાં થનાર ફેરફાર, તાપમાન અને વરસાદ અંગે માહિતી પણ આપવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતમાં પણ આગાહી કરવામાં આવી છે, જેને લઈને આજ રોજ ભાવનગર જિલ્લાના શિહોર અને સોનગઢ વિસ્તારમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને બપોર બાદ વાદળછાયા વાતાવરણની વચ્ચે ભારે પવન સાથે વરસાદ પણ વરસ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે। ભાવનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા ચોમાસા પહેલા પણ અમુક ખેડૂતો દ્વારા વાવણીની શરૂઆત કરવામાં દેવામાં આવી રહી છે, ત્યારે ભાવનગર જિલ્લાના શિહોર અને સોનગઢ વિસ્તારમાં આજે ધીમી ધારે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા ગયા હતા, બાદમાં વરસાદ થયો હતો। વરસાદ થતાની સાથે જ રસ્તા ઉપર પાણી દોડી ગયા હતા। વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। સૌરાષ્ટ્રમાં સતત 2 થી 3 દિવસથી વાદળમાં સર્જાયું છે અને હવામાનમાં પલટો પણ જોવા મળી રહ્યો છે, ત્યારે 3 વાગ્યા બાદ ઠંડક પ્રસરી હતી। તાપમાનમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે 3 વાગ્યા બાદ શિહોર અને અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી રહી છે।